નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે, જ્યાં માની ભક્તિ કરવામાં આવે છે। એ જ ગરબા કે જ્યાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમતા હોય છે, રમઝટ બોલાવતા હોય છે, પરંતુ આ વખતે વિવાદાસ્પદ બની ગઈ છે આ નવરાત્રી। વિવાદાસ્પદ એટલા માટે કારણ કે એક પછી એક જે વિડીયો સામે આવી રહ્યા છે તે વિડીયોમાં ભરપૂર અશ્લીલતા પ્રસરી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ અશ્લીલતા ગરબામાં જોવા મળી રહી છે અને બીજી બાજુ હવે જે નવો વિવાદ સામે આવ્યો છે તેની પર આપણે આજે વાત કરવાની છે। વાત છે રાજકોટની। રાજકોટમાં જ્યાં ગરબાના આયોજક અને ઇન્દ્રનીલ રાજગુરુ અને સાથે જ વીએચપીના કાર્યકરો વચ્ચે જે બબાલ થઈ, ગરબામાં જે એન્ટ્રી આપવામાં આવી રહી છે ત્યાં વીએચપીના કાર્યકરો પહોંચ્યા હતા, બધાના આઈ કાર્ડ ચેક કરવામાં આવ્યા હતા, કોને એન્ટ્રી આપવામાં આવી રહી છે, કોને એન્ટ્રી નથી આપવામાં આવી રહી। તો આ જે ચેકિંગની જે પ્રક્રિયા હતી તે દરમિયાન આયોજક અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા ઇન્દ્રનીલ રાજગુરુ ભડક્યા હતા, તેમને રોક્યા હતા અને આ પ્રકારની જે ઘટના છે પેલી વખત નથી આવી, અવારનવાર આવી ઘટના પણ સામે આવી ચૂકી છે વિધર્મીના નામ પર। મુદ્દો એવી રીતે ઉઠાવવામાં આવી રહ્યો છે કે નવરાત્રી એ હિન્દુઓનો તહેવાર છે, ત્યાં મુસ્લિમોનું શું કામ છે, લઘુમતી સમાજનું શું કામ છે। તો જે પ્રકારે આ ઘટના સામે આવી છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો છે। તે લોકોને જે જવાબ આપ્યો છે તેના કારણે વધુ વિવાદ વકર્યો છે। હવે આમને સામને જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે કે નવરાત્રી જે ધર્મનો તહેવાર છે, જે ધાર્મિક તહેવાર છે, જ્યાં માની ભક્તિનો તહેવાર છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુનું કહેવું છે કે કોઈએ માની ભક્તિ કરવી છે તો એમાં બાધ ના હોવો જોઈએ, એ ચાહે કોઈ પણ ધર્મનો હોય તેમાં દરેક ધર્મની એન્ટ્રી મળી શકે છે। આ પ્રકારનું નિવેદન તેમના તરફથી સામે આવ્યું છે, જ્યારે વીએચપી કાર્યકરો આ વસ્તુનો વિરોધ કરી રહ્યા છે કે જો માનો તહેવાર છે, માની ભક્તિનો તહેવાર છે, હિન્દુ ધર્મનો તહેવાર છે, તો ત્યાં લઘુમતી સમાજનું શું કામ છે। એટલે જે પ્રકારે આ મુદ્દો સામે આવ્યો છે, ક્યાંક ને ક્યાંક આ આખી ઘટનાને ક્યાંક ને ક્યાંક વિધર્મીના નામે નવરાત્રીની આડમાં ખેલાતા રાજકારણનો રંગ આપવામાં આવ્યો છે અને આના કારણે વિવાદ વધુ ને વધુ વકર્યો છે। હવે આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થઈ રહ્યા છે, ત્યારે સવાલ ઉભો થાય કે માની આરાધનાનું પર્વ વિવાદનું વંટોળ કેમ બની ગયું? જ્યાં માની આરાધના થઈ રહી છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ કેમ બની રહી છે? ત્યારે આ જ તમામ મુદ્દાઓ પર આજે આપણે વાત કરવી છે અને તમામ જે આપણી સાથે જે મહાનુભાવો જોડાયા છે તેમની પાસેથી આપણે અનેકો સવાલોના જે જવાબ મેળવવાના છે કે જે સવાલો ઊભા થઈ રહ્યા છે કે નવરાત્રી જો આરાધનાનું પર્વ છે તો ત્યાં વિવાદ કેમ? જો ધર્મની જ વાત કરવામાં આવે છે તો ધર્મ સાથે પણ ભેદભાવ કેમ? અને જ્યારે ભેદભાવની વાત આવે છે, વિધર્મીને રોકવાની વાત આવે છે, તો પછી એક જ જગ્યાએ એમાં પણ ભેદભાવ કેમ કે અમુક જગ્યાએ એન્ટ્રી આપવામાં આવે છે, અમુક જગ્યાએ નથી આપવામાં આવતી, જ્યાં પોસ્ટ જોવામાં આવે છે। આ શું છે આખું સમગ્ર ઘટના, એ સંપૂર્ણ વિગતવાર આપણે સમજવાની કોશિશ કરીશું ને શરૂ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે વિનયભાઈ શુક્લ કે જેઓ એક એડવોકેટ છે, આ સાથે જ તુષિતભાઈ પાનેરી આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાયા છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા હું તુષિતભાઈ આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આ જે ઘટના સામે આવી છે કે જ્યાં ગરબાના આયોજક ઇન્દ્રનીલ રાજગુરુ જે પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને તેમનો વીએચપીના કાર્યકરો સાથે જે બબાલનો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, વિધર્મીના નામે જે અહીંયા રાજકારણ કરવામાં આવી રહ્યું છે, શું કહેશો પહેલા તો આ ઘટના પર? સૌથી પહેલા તો મંતવ્ય ન્યૂઝના સૌ દર્શકોને મારા મહાદેવર જય પરશુરામ, જય માતાજી। નવરાત્રીનું આ મહાપર્વ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે સૌ મારા તમારા સહિત સૌ લોકો આજે માતાજીની આરાધના કરે છે, માતાજીની વંદના કરે છે, પૂજા કરે છે અને ગરબે રમવા માટેનો આ એક કોઈ મહોત્સવ હોય જાણે એ રીતે માણસો પોતાની ખુશીમાં લીન થઈ અને માતાજી સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરે છે અને આમાં એક ધાર્મિક ભાવ પણ સાથે જોડાયેલો છે। હવે જે ઘટનાની આપ વાત કરી રહ્યા છો એ ઘટના ખરેખર શા માટે બની અને કોના દ્વારા આ આખું તરકટ રચવામાં આવ્યું એ અત્યારે સમજવું ખાસ જરૂરી બને છે। કોઈ પણ માણસ જ્યારે માતાજીની આરાધના કરવા માટે જતો હોય ત્યારે એ ધર્મને એની સાથે જોડી દેવો એ વસ્તુ કેટલી હદે યોગ્ય છે। આ સિવાય બીજી વસ્તુ એક ખાસ ધ્યાને વકીલ સાહેબ સાથે બેઠા છે, એ પણ કદાચ આ બાબતે સૂર પુરાવશે
કે કોઈ કોઈ પણ પ્રાઇવેટ હલો જી જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. કોઈની પણ પ્રાઇવેટ પ્રિમાઇસીસ હોય, કોઈની પણ પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, તો પ્રાઇવેટ પ્રોપર્ટીમાં આવી રીતે ટોળા લઈને ઘૂસી જવું અને ત્યાં કોણ વિધર્મી છે, કોણ આ છે, આઈ કાર્ડ ચેક કરવા, ભાઈ આવી સત્તા આ લોકોને, જે વિશ્વ હિન્દુ પરિષદ વાળા કે જે બજરંગ દળ વાળા જે કોઈ પણ લોકો હતા, હું જાણતો નથી અને મને જાણવામાં બહુ ખાસ ઇન્ટરેસ્ટ પણ નથી, પણ આવી સત્તા આ લોકોને આપી કોણે? પેલા તો સૌથી પહેલા તો વાત એ છે, કોઈની પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં ઘૂસીને તમે આવી રીતે આખો ભયનો માહોલ ઉભો કરો છો ને અહીંયા પેલા વિધર્મી છે, અહીંયા આ વિધર્મી છે. શું વિધર્મી? કોઈ માણસ ભગવાનનું નામ લે છે તેને ભગવાનનું નામ લેવાનો અધિકાર નથી. બીજી વસ્તુ એ છે કે આજે કોઈ પણ માણસ આજે કોઈ જાતના વાદ વિવાદ વગર કે કોઈ જાતના મતભેદો વગર ત્યાં આગળ માતાજીની આરાધના કરે છે, રાજી ખુશીથી રાસ ગરબા લે છે, તો એમાં આવો ભવનમાં હાડકા નાખવા જેવો એક તરકટ રચવાનું કારણ શું? પેલા તો મને એ વસ્તુ સમજાતી નથી. હું પોતે બ્રાહ્મણ છું, યજ્ઞોપવિત બ્રાહ્મણ છું, દિવસમાં 3 વાર હું ભગવાનના દીવાબત્તી પૂજા આરતી બધું કરું છું, પણ છતાં હું આ રીતના વર્તનને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. જી જી બિલકુલ જી, આપણી સાથે વિનયભાઈ માફ કરજો, તો વિનયભાઈ જોડાયેલા છે. વિનયભાઈ, જે પ્રકારે આ ઘટના સામે આવી છે, જે વીએચપી કાર્યકરો દ્વારા જે આ હરકત કરવામાં આવી છે, એ કેટલી યોગ્ય કહેવાય? સૌ પ્રથમ તો મંતવ્ય ચેનલનો આભાર કે આ સરસ વિષય ઉપર એમણે ડિબેટનું આયોજન કર્યું. અને તુષિતભાઈ એક વાત કરી કે કોઈની જાહેર પ્રિમાઇસીસમાં આવી રીતે જવું એ કેટલું યોગ્ય છે. પહેલી વસ્તુ હું તુષિત સર આપને કહી દઉં કે જાહેર પ્રિમાઇસીસ એ પબ્લિક પ્રોપર્ટી નથી, એ પ્રાઇવેટ પ્રોપર્ટી પણ નથી, એ જાહેર મહોત્સવ થાય છે ત્યાં, અને તમામ લોકોને આમંત્રણ આપવામાં આવે છે અને તમામ લોકો ત્યાં જતા હોય છે. એટલે ત્યાં કોઈ પણ લોકો જે જાય છે તે એના માટે કોઈના પ્રાઇવેટ પ્રોપર્ટીમાં એન્ટર થાય છે એવું માનવું ખોટું છે. અને બીજી વસ્તુ, મેડમ આપનો જે પ્રશ્ન છે કે આ જે અત્યારે ઘટના બની રહી છે તે કેટલી યોગ્ય છે, તો એ બાબતે હું આપને જણાવી દઉં કે આજકાલ આપણે એક વસ્તુ જોઈ રહ્યા છીએ, આપણે એક વસ્તુ સાંભળીએ છીએ કે લવ જેહાદ. લવ જેહાદનો કાયદો એ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003 થી આપણા ગુજરાત રાજ્યમાં લાગુ છે. એ કાયદો જ લાવવાનો જે પર્પઝ હતો, આપણે જાણતા હતા કે ઘણી બધી જગ્યાએ ગરીબ વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં કે જ્યાં થોડીક આર્થિક લાલચ આપીને કે કોઈક બીજી રીતેની લાલચ આપીને એ લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું. અને સાથે સાથે કેટલાક એને લગ્ન તરીકે પણ જોડતા હતા કે ભાઈ કોઈને પોતાના ધર્મમાં કન્વર્ટ કરાવવા માટે પ્રેમનો એક જાળ બિછાવે અને એની સાથે પ્રેમ કરીને એને પોતાના ધર્મમાં કન્વર્ટ કરાવીને એને લગ્ન કરે. અને એનું એક આપણે ઘણા લાંબા સમયથી એક વસ્તુ જોઈ રહ્યા છે, એમાં નવરાત્રીને સૌથી સોફ્ટલી ટાર્ગેટ કરે છે. નવરાત્રી એ શું હોય છે કે માં અંબાની આરાધના કરવા માટે જ્યારે આપણી બહેનો માતાઓ એ જ્યારે કોઈક ગરબાના પબ્લિક જાહેર સ્થળે જ્યારે ભેગી થતી હોય છે અને માતાની આરાધના કરતી હોય છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો પણ એનો લાભ લઈને ઘૂસી જતા હોય છે. અને એમાં આપણે ઘણી વખત એવું જોયું છે કે એમાં વિધર્મીઓ, જે લોકોને એ સંસ્કૃતિ સાથે કે જેને ધર્મ સાથે કે જે માતાની આરાધના સાથે અમુક વ્યક્તિઓને જેનો કોઈ લેવા દેવા નથી, એનો માત્ર ને માત્ર ટાર્ગેટ એટલો છે કે કોઈ પણ રીતે હિન્દુની મા બહેનોને પોતાના નજીક લાવવી અને પોતાના ધર્મમાં એને, અને એ કેવી રીતે કરતા હોય છે, પોતાનું નામ પણ ખોટી રીતે એ લોકો પોતાનું નામ પણ ખોટું જાહેર કરીને કરતા હોય છે. એટલે આવી ઘણી ઘટનાઓ ઘટતી હોય છે. એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ જે છે તે હિન્દુ ધર્મના જે કોઈ પણ હિન્દુ ધર્મ ઉપર જ્યારે પણ કોઈ આતંક થતો હોય છે કે જ્યારે હિન્દુ ધર્મ ઉપર ક્યારેક પણ કોઈ અડચણ આવતી હોય છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદને આપણે જોઈએ છે કે એ લોકો આગળ આવીને એમાં રહેતા હોય છે, ભાગ લેતા હોય છે ને એના ભાગરૂપે એ લોકો એક કામ કરેલું હોઈ શકે. એટલે કેટલું ખોટું અને કેટલું સાચું એ તો તપાસના અંતે જ ખબર પડશે. એટલે અત્યારથી એકદમ ખોટા જ છે તેઓ એવું અત્યારે હું નથી માનતો. જી બિલકુલથી. તુષિતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે લવ જેહાદની હવે વચ્ચે જ્યારે વાત આવે છે, પરંતુ નવરાત્રીને જે આપણે કહ્યું કે નવરાત્રીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, તો નવરાત્રીને જ ટાર્ગેટ કેમ કરવામાં આવી રહી છે? સૌપ્રથમ તો શુક્લા સાહેબે જે વાત કરી કે એક જાહેર જગ્યા છે, તો જે ગઈકાલે જે રાજકોટની જો એક પર્ટિક્યુલર બાબતની આપણે વાત કરીએ અત્યારે ઉદાહરણ તરીકે, તો એ જગ્યા જે હતી એ ઇન્દ્રનીલભાઈની પોતાની માલિકીની જગ્યા હતી, એ કોઈ જાહેર જગ્યા નથી.
આ એક વાતની હું ખાસ સ્પષ્ટતા કરી આપું. અને આ સિવાય શુક્લા સાહેબે 2-3 બીજા જે પોઈન્ટ જે તે રજૂ કર્યા અહીંયા કે નામ બદલે છે કે કોઈ આર્થિક પ્રલોભનો, આર્થિક લાલચો વગેરે વગેરે, તો શું અહીંયા કોઈ એવી બાબતો ચાલતી હોય એવી કોઈ માહિતી વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળના સંગઠનો પાસે હતી કે માત્ર શંકા અને શક્યતાના આધારે આવી રીતે કોઈ ચાલતા ગરબામાં રંગમાં ભંગ પાડવો અને ત્યાં આવીને આવી રીતે બળજબરીપૂર્વક ઘૂસી જવું અને ઉશ્કેરણીજનક માહોલ આખો એક રચાય એવું આખું એક ભાષા પ્રયોગ કરવો, એ વસ્તુ કેટલી હદે યોગ્ય છે? અને આ સિવાય જો બીજી પણ વાત કરવામાં આવે તો એક અતિ મહત્વનો એક સવાલ મને 2 દિવસથી થાય છે, કેમ કે આ એક ઘટના છે. 4 દિવસ પહેલા ગાંધીનગરમાં આવી એક ઘટના બનેલી, વડોદરામાં આવી એક ઘટના બનેલી, સુરતમાં આવી એક ઘટના બનેલી કે આવી રીતે આ લોકો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના લોકો ગળામાં કેસરી ખેસ નાખી અને આવી રીતે કોઈ પણ જે ખાનગી ગરબાના આયોજનો હોય ત્યાં આગળ અંદર ઘૂસી જાય અને ભાઈ વિધર્મીઓ કલાકારો કોણ છે, વિધર્મીઓ ખેલૈયાઓ કોણ છે, વિધર્મી બાઉન્સરો કોણ છે, એ લોકોના બધાના કાર્ડ ચેક કરીને ત્યાં આયોજકો સાથે બબાલ કરે, બોલાચાલી કરે, એ લોકોને બહાર કાઢે. અને 2 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા ગાંધીનગરના એક આવી રીતે ખાનગી ગરબા આયોજનના એક કાર્યક્રમમાં એક કોઈ 17-18 વર્ષનો એક યુવાન હતો, તો એમને તો માર પણ મારેલો, એનો પણ વિડીયો એક સામે આવેલો છે. તો સૌથી પહેલા તો મારે એક ખાસ વસ્તુ એ પૂછવાની આપના માધ્યમથી સરકારને કે રાજ્ય સરકારે આ બાબતનું લાયસન્સ કે આવી રીતે કોઈ પણ જગ્યાએ ગરબાના આયોજનમાં જઈને અહીંયા કોણ કયા ધર્મનો માણસ છે, શું કરે છે, તે પોતે ઓર્કેસ્ટ્રા વગાડે છે કે તે પોતે ગાય છે કે તે પોતે ત્યાં આગળ ગરબા રમે છે, એનું લાયસન્સ ચેક કરવાનું રાજ્ય સરકારે આવા કોઈ હિન્દુ સંગઠનોને આપેલું છે? જો આપેલું હોય તો રાજ્ય સરકાર જાહેર કરે, અને જો ન આપેલું હોય તો ક્યાં આધારે આ લોકો આવી રીતે ગરબા આયોજનોમાં ઘૂસી જાય છે? સૌથી પહેલા તો એની એક સ્પષ્ટતા રાજ્ય સરકાર કરે. જી બિલકુલથી વિનયભાઈ, હવે આ સવાલ જે ઊભો થઈ રહ્યો છે કે આ વીએચપી હોય કે કોઈ પણ સંગઠન હોય, એમને આ રાઈટ કોણે આપ્યો કે હિન્દુ ધર્મની વ્યાખ્યા એ કરી શકે? હિન્દુ ધર્મની વ્યાખ્યા શું છે એ એમના મતે ચાલશે કે પછી નવરાત્રીનો જ્યારે આવી રીતે તહેવાર ચાલી રહ્યો હોય એમાં કોને એન્ટ્રી આપી, કોને ન એન્ટ્રી આપી, તો આ નક્કી કરવાનું લાયસન્સ એમને આપ્યું કોને? આ એક સવાલ ખરેખર બહુ ગંભીર રીતે ઊભો થઈ રહ્યો છે. આ બાબતે હું સંમત થાઉં છું કે કોઈ પણ ફરિયાદ વગર કે કોઈ પણ ચોક્કસ કારણ વગર કોઈ પણ જગ્યાએ આ રીતેનું જો થતું હોય તો એ ખોટું છે. પરંતુ જો ચોક્કસ માહિતી હોય અને જ્યારે ચોક્કસ કોઈ ફરિયાદ મળી હોય અને આ બાબત એવી સ્ટ્રોંગ એક પણ તમારી પાસે ઇનપુટ હોય કે ભાઈ ત્યાં કોઈ પણ આવી રીતે લવ જેહાદ જેવું કોઈ પણ કૃત્ય થઈ રહ્યું છે અથવા તો જે વિધર્મી છે તે લોકો ધર્મના એના કોઈ પણ ગેરફાયદા કૃત્ય કરવા, ત્યાં ગેરકાયદેસરનું કૃત્ય કરવા આવી રહ્યા છે, તો એવામાં કરવું જોઈએ. બાકી જનરલી જો કોઈ શાંતિથી કોઈ ધર્મનો ઉત્સવ ચાલતો હોય તો એમાં કોઈ પણ રીતે હર્ડલ ન ઊભું થાય, એ પણ વિશ્વ હિન્દુ પરિષદે કે હિન્દુ સંગઠનોએ જોવું જોઈએ કે ભાઈ હિન્દુનો તહેવાર છે, હિન્દુઓની માતાની 9 દિવસનો આરાધના કરવાનો પર્વ છે, તો એમાં તો લોકો રાજી ખુશી અને ખૂબ આનંદથી ઉજવે એવું એમણે પણ પ્રયત્ન કરવો જોઈએ. પણ જો ચોક્કસ માહિતી હોય કે કોઈ હેરાનગતિ થતી હોય એવી ફરિયાદ હોય તો એમણે પોતાની રીતે જે પણ કાયદાકીય રીતે એની સાથે સરકારી તંત્ર સાથે મળીને કૃત્ય કરવું જોઈએ. જી બિલકુલથી તુષિતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આ એ લોકોની સત્તા કોણે આપી એ સવાલ ઊભો થઈ રહ્યો છે, ત્યારે એ પણ સવાલ ઊભો થાય કે આરએસએસ હોય કે પછી વીએચપી હોય કે આવા કોઈ પણ સંગઠનો હોય, એ લોકોએ જાણે આ હિન્દુ ધર્મનો ઠેકો લઈ રાખ્યો હોય એ પ્રકારની ઘટનાઓ આ પેલી નથી, અવારનવાર પણ આવી જ ચૂકી છે. ત્યારે સવાલ એ ઊભો થાય કે કારણ કે એમની પર એવી કોઈ પ્રકારની એવી કોઈ ઠોર કાર્યવાહી કરવામાં નથી આવી, તો એ લોકોને કોઈ રાજકીય બળ મળી રહ્યું છે? એટલે હું સીધી અને સ્પષ્ટ વાત કરવા ટેવાયેલો છું. રાજકીય બળ એ લોકોને સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીનું પીઠબળ મળી રહેલું છે. અને કદાચ હું આનાથી પણ વધારે એક વાક્ય ઉમેરીને કહ્યું તો ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ લોકો આવી રીતે આવું કૃત્ય કરતા હોય એવું કહેવામાં પણ મને સહેજ પણ સંકોચ થતો નથી. જેમ શુક્લા સાહેબે વાત કરી કે એવી કોઈ ફરિયાદ હોય તો હું શુક્લા સાહેબ આપને એક પૂછવા માંગુ છું, ખૂબ નમ્રતાથી આપને પૂછવા માંગુ છું, અને વિદ્વાન છો, હું આપને એક સવાલ પૂછવા માંગુ છું કે ગાંધીનગરમાં જે ઘટના બની, સુરતમાં જે ઘટના બની,
વડોદરામાં બની કે ગઈકાલે રાજકોટ ન્યૂ સિટી ક્લબમાં જે ઘટના બની, અને આપે એક વાત ત્યાં ઉલ્લેખ કરેલો છે કે કોઈ જગ્યાએ ફરિયાદ આવી હોય તો શું કોઈ પણ એક પણ જગ્યાએ આવી લવ જેહાદની ફરિયાદો આવેલી છે? હું રાજકોટમાં રહું છું, મારા ધ્યાન પર તો આવું આવેલું નથી. રહી વાત સુરત, બરોડા કે ગાંધીનગરની, તો ત્યાં આગળ પણ આવી કોઈ ફરિયાદ આવેલી હોય, લવ જેહાદના કોઈ કિસ્સા બન્યા હોય, કોઈ આવી રીતે વિધર્મીઓ છે એ હિન્દુ યુવતીઓને કે એને કોઈને પોતાની રીતે આર્થિક પ્રલોભનો આપીને કે પ્રેમજાળમાં ફસાવીને એને કોઈ અન્ય રીતે ગેરલાભ લેવાની કોઈ પ્રયત્ન કરતા હોય, એવું હજી સુધી મારા ધ્યાનમાં તો કોઈ બાબત આવી નથી. અને જો આવી હોય તો એની પોલીસ ફરિયાદ આવી છે. એટલે આવી કોઈ પણ ઘટના બની નથી. પણ આ તો જો અને તે શક્યતાની બાબત ઉપરથી લઈ અને આવી રીતે કોઈ પણ એવા જે ગરબા આયોજકોના અંદર ત્યાં ઘૂસી અને આવી રીતે એક લુખાગીરી નો શબ્દ કદાચ હું વાપરું તો એ શબ્દ ખોટો નથી કદાચ, પણ આવી રીતે ત્યાં આગળ કાયદો હાથમાં લેવો અને ત્યાં આગળ આ લોકોને એક કોણ કયા ધર્મનું છે, જે ધર્મના માણસો છે એ અત્યારે નવરાત્રીમાં મા અંબા, મા દુર્ગા કરી અને તે ગરબે રમવા માટે તે આવે છે, તો ત્યાં આગળ એ લોકોને રમવા દેવામાં વાંધો શું છે? તો મારો પ્રશ્ન આ છે. અને બીજું એ છે કે વિધર્મી જે શબ્દ જે એક વપરાય છે, બરોબર છે, તો વિધર્મી એટલે પેલા તો કોણ, એની વ્યાખ્યા શુક્લા સાહેબ પાસે હું ખાસ જાણવા માંગુ છું. જી બિલકુલથી વિનયભાઈ, વિધર્મીની વ્યાખ્યા સમજવી છે, કારણ કે વિધર્મી એટલે જે ધર્મનો પ્રાયોજન છે, આયોજન છે, ધર્મ એનાથી વિપરીત ધર્મ. એમાં પછી હિન્દુ ધર્મનું પ્રાયોજન હોય, એની અંદર મુસ્લિમ ધર્મ હોય, ક્રિશ્ચિયન હોય, પારસી હોય, એ જે પણ ધર્મ હોય તે વિધર્મી તરીકે જોવામાં આવે. એમાં કોઈ બીજું નથી. ને મુસ્લિમ ધર્મનો કાર્યક્રમ હોય તો એમાં હિન્દુઓને પણ તમે વિધર્મી તરીકે જોઈ શકો. પણ એ આયોજન કોનું છે? હિન્દુ ધર્મનો તહેવાર છે. તમે કોઈ દિવસ જોયું છે કે કોઈ દિવસ મુસ્લિમ ધર્મનો કોઈ તહેવાર ઉજવાતો હોય એની અંદર કોઈ હિન્દુ લોકો ત્યાં જઈને કોઈ એ લોકોના ઉત્સવમાં કોઈ પણ ભાગ ભજવતા હોય અને એ લોકોને વેલકમ કરતા હોય? એવું તો આપણે ક્યારેય નથી જોતા. એ લોકો તો એકદમ તમને, અને આજે એક વસ્તુ એવી એમને કહી દઈએ, તુષિતભાઈએ ખૂબ જ સારી ભાષામાં આ લોકોને, સંઘના લોકોને, RSS ના લોકોને કે વિશ્વ હિન્દુ પરિષદના લોકોને એમણે બહુ ખરાબ શબ્દો, હું નથી એનો પ્રયોગ કરવા માંગતો, પરંતુ એમણે એવા શબ્દોનો પ્રયોગ કર્યો જે હું માનું છું કે અશોભનીય છે. આજે એ વ્યક્તિઓ જે લોકોની સામે તમે આ શબ્દો વાપરો છો, એ લોકો આજે સંઘની તમે જુઓ તો આજે વ્યક્તિ નિર્માણનું કાર્ય કરે છે. આજે તુષિતભાઈ પોતે કોંગ્રેસમાંથી આવે છે. હું એમને કહું છું, તમે પ્રણવ મુખર્જી તમારા કોંગ્રેસના છે, તમે એમને માનો છો કે નથી માનવતા? પ્રણવ મુખર્જીને તમે તમારા એ માનો છો કે નહીં નેતા? હવે તો નથી આપણી વચ્ચે સ્વર્ગીય પ્રણવ મુખર્જી. જો તમે માનતા હો પ્રણવ મુખર્જીજીને, રાષ્ટ્રપતિ હતા ભારત દેશના, એ પોતે સંઘના કાર્યક્રમમાં એમણે પોતે મહેમાન તરીકે, મુખ્ય મહેમાન તરીકે ત્યાં હાજરી આપી હતી. તો એનો મતલબ એવો થઈ ગયો કે પ્રણવ મુખર્જી કોઈ આવા ખોટા સંગઠનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા? નહીં. એમને પણ ખબર છે કે RSS ને વિશ્વ હિન્દુ પરિષદ એ રાષ્ટ્રવાદી સંગઠનો છે અને એ લાગે છે સંપર્ક કપાયો છે. તુષિતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે VHP દ્વારા, VHPના કાર્યકરો દ્વારા જે લઘુમતી સમાજને એન્ટ્રી ન આપવાની જે વાત કરવામાં આવી રહી છે અને તેનો જે વિરોધ એમના થકી કરવામાં આવી રહ્યો છે, ત્યારે સવાલ એ ઊભો થાય કે 2 વર્ષ પહેલા જ્યારે વિદેશ મંત્રીએ વિદેશી મંડળને જ્યારે અહીંયા ગુજરાતમાં આમંત્રણ આપ્યું હતું ગરબા રમવા માટે, તેમાં પણ વિધર્મીઓ હતા, તેમાં પણ અન્ય ધર્મના લોકો સામેલ હતા, ખ્રિસ્તીઓ હતા, તો એ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે વિરોધ કેમ નહીં? અને બીજી એક વસ્તુ કે ગયા વર્ષે પણ આ વર્ષે પણ સફન હસીનના પણ જે વિડીયો વાયરલ થયા છે, તો ત્યારે વિરોધ કેમ નહીં? હું આ જ વસ્તુ, એટલે ક્યાંક ને ક્યાંક ખાલી સ્થાનિક લઘુમતી સમાજને જ ટાર્ગેટ કરવામાં આવી રહી છે એવું નથી લાગતું? આ જ વસ્તુ મારા મોઢામાં હતી અને હું બોલવાનો જ હતો. અને સૌ પ્રથમ તો શુક્લા સાહેબે જે વાત કરી કે પ્રણવ મુખર્જી અને અમારા કોંગ્રેસના નેતા અને રાષ્ટ્રપતિને, આ તો એક બહુ એક દૂર સુધી શુક્લા સાહેબ પહોંચી ગયા હતા, દિલ્હી સુધી. આ વાત અહીંના ગુજરાતના જે અત્યારે નવરાત્રીનો જે માહોલ અત્યારે જે બની રહ્યો છે એની વાત થાય છે. એટલે એમાં પ્રણવ મુખર્જી સાહેબ સુધી પહોંચવાની કોઈ જરૂર નથી.
વાત હવે એ છે કે ગઈકાલે જ હજી સફીન હસન સાહેબ જે આઈપીએસ છે અને અત્યારે મહીસાગર જિલ્લાના પોલીસ વડા છે, એસપી છે, જી એનો ગઈકાલે જ હજી મેં એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોયો કે એક બ્લેક કલરનો કુર્તો અને ગળામાં ખેસ નાખી અને એ પોતે ખૂબ મજાથી ખૂબ આનંદથી માં અંબાના ગરબા રમી રહ્યા હતા. તો શું એને આ લોકો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વાળા વિધર્મી તરીકે એને સંબોધન કરશે સફીન હસન સાહેબને? આ એક મારો પહેલો સવાલ છે. બીજો સવાલ એ છે કે સફીન હસન સાહેબને કદાચ હું નહીં, આખું ગુજરાત એમનું જાણે છે કે એમનું હિન્દુ ધર્મ પ્રત્યેની એની આસ્થા, એની લાગણી, એનું જ્ઞાન, વેદ પુરાણ શાસ્ત્રો માટેનું એનું જે વાંચન છે એ કેટલું સરસ છે ને કેટલું એ પોતે સાચી રીતે બોલે છે. ખૂબ સારા માણસ છે. વ્યક્તિગત હું એમને મળ્યો નથી કોઈ દિવસ, પણ મેં એમને ઘણા સાંભળ્યા છે. તો એ આજે જ્યારે કોઈ એક ગરબા આયોજનમાં ખૂબ મસ્તીથી ખૂબ આસ્થાથી ગરબે રમતા હોય તો શું આ લોકો તેના આગળ જઈને એમને પણ ગરબે રમતા અટકાવશે ખરા વિશ્વ હિન્દુ પરિષદ વાળા કે બજરંગ દળ વાળા? કેમ કે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી શુક્લા સાહેબે કદાચ પોતાના બચાવમાં એવું કહ્યું કે વિધર્મી એટલે મુસ્લિમ સમાજ પણ હોઈ શકે, ખ્રિસ્તી સમાજ પણ હોઈ શકે, પારસી સમાજ પણ હોઈ શકે, પણ આજે આપણે સૌ જાણીએ છીએ કે વિધર્મીની વ્યાખ્યા એટલે એક ચોક્કસ કોમને ટાર્ગેટ કરાય છે. અને જે શુક્લા સાહેબે બીજી વાત કરી કે ભાઈ લવ જેહાદની ફરિયાદો મળી હોય તો જે ગાંધીનગરમાં બનાવ બન્યો, જે સુરતમાં બનાવ બન્યો, જે બરોડામાં બનાવ બન્યો, અને જે ગઈકાલે રાજકોટમાં જે આખા એક માહોલ બગડવાનો જે આખો બનાવ હાથે કરીને ઉભો કરવાનો, એમાં તો આવી કોઈ ફરિયાદ મળી નહોતી. તો આ લોકો તો ક્યાં આધારે આવી રીતે ત્યાં જઈને કોઈ પણ ગરબાના કાર્યક્રમમાં જઈને કૂદી પડે છે કે લાવો લાયસન્સ આપો ને લાવો આઈ કાર્ડ બતાવો ને આ બતાવો ને તે બતાવો ને કોણ છો ને ભાઈ? જી બિલકુલ. તુષિતભાઈ, એક સવાલ એ પણ ઊભો થાય કે લવ જેહાદની જ્યારે વાત કરવામાં આવી રહી છે, નવરાત્રિના તહેવારમાં ખાસ કરીને આ જ્યારે મુદ્દો લાવવામાં આવ્યો તો સવાલ એ ઊભો થાય કે લવ જેહાદ સામે જે રોષિત હિન્દુઓ છે તે ચૈતન્યાનંદની લંપટ લીલા સામે મૌન કેમ છે? જી ના, લવ જેહાદનું હું સેજ પણ સમર્થન કરતો નથી. લવ જેહાદનો હું કટ્ટર વિરોધી માણસ છું. આ હું સ્પષ્ટતા કરી દઉં છું. હું આગળ કશું પણ કહું ના પહેલા ચૈતન્ય શંભુ મહારાજની જે વાત છે, સોરી કદાચ એ જ નામ હતું કે બીજું કોઈ હતું, હું કદાચ નામ ના ભૂલતો હોઉં. ચૈતન્યાનંદ, સોરી, હા, ચૈતન્યાનંદ મહારાજનો. હા, તો એ અત્યારે પોલીસ કેસ અત્યારે નોંધાઈ ગયો છે ને, પોલીસ અત્યારે ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે, અને આગળ જે કાંઈ પણ એમાં આગળ કાયદાકીય રીતે જે કાંઈ પણ આગળ એમાં થશે તે આગળ પ્રમાણે સરકાર એની રીતે પગલા લેશે અને લેવાવા જ જોઈએ. શું કામ ના લેવાવા જોઈએ? જી બિલકુલ. અને બીજું એક મારે ખાસ તો કેવું હતું કે જે આ લોકો વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળના લોકો કે ભારતીય જનતા પાર્ટી થી પ્રેરિત થઈને અથવા એના છુપા મૌખિક આદેશનું પાલન કરીને આવી રીતે જાહેર સ્થળો ઉપર જે આવી રીતે કૂદી પડે છે, તો જ્યારે આપણા કદાચ આપ સૌને ખ્યાલ હશે, આપણને બધાને ખ્યાલ છે કે આપણા જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ એક ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા અને ગૌ હત્યા બંધ કરવા માટેની છેલ્લા 2-2.5 વર્ષથી મુહિમ ચલાવે છે. તો આસામમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો ત્યાં આગળ કેમ એમની યાત્રાને અટકાવી દેવામાં આવે છે? જી બિલકુલ. ગૌ માસ જે છે એમાં અત્યારે ઇન્ડિયા અત્યારે બીજા નંબર ઉપર કેમ આવી ગયું છે અત્યારે નિકાસમાં? તુષિતભાઈ, પણ જે પ્રકારની અત્યારે ઘટનાઓ સામે આવી છે, નવરાત્રીમાં જે વીએચપી કાર્યકરો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો, આ પ્રકારની ઘટનાઓ હવે ન બને એ માટે શું કાર્યવાહી થવી જોઈએ? થોડું ટૂંકમાં જવાબ આપજો. કાર્યવાહી તો સરકારે પેલા તો આ બાબતે એક ખાસ નોંધ લેવી જોઈએ કે આવી રીતનું કૃત્ય કરવાનો તમને પૂરો કરવાનો કેમ આપેલો છે? સરકાર આ બાબતે મૌન છે, એનો સીધો અર્થ એમ થાય છે કે કદાચ સરકારની આમાં મૌખિક સંમતિ છે, મૌત સંમતિ છે, તો જ સરકાર મૌન હોય ને. બાકી તો પોલીસ તંત્ર છે, તો પોલીસ તંત્ર આવી રીતે લોકોને રોકે નહીં કે તમે આ જગ્યાએ જઈને તમે આવી રીતે શું કામ તમે કોઈની આસ્થામાં, કોઈની ભક્તિમાં કે કોઈના ખુશીના પર્વમાં તમે ભંગ શા માટે પાડો છો? સરકાર રોકે નહીં. પણ હું એવું સ્પષ્ટપણે માનું છું, આની કોઈ સાબિતી કદાચ ન હોઈ શકે, પણ એક મારી એક માનવું છે આવું કે સરકારની મૌખિક સૂચના કે મૌખિક સંમતિથી જ આખું એક આયોજન આખું ચાલતું હોય એવું મને સ્પષ્ટ લાગે છે. જી જી બિલકુલથી. તુષિતભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. થેન્ક યુ.
તો એક તરફ નવરાત્રીનો પર્વ, આરાધનાનો પર્વ અને બીજી બાજુ આ જ નવરાત્રી હવે વિવાદનું વંટોળ બની ગઈ છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને અને જે ઘટના ઘટી છે તેને લઈને સરકાર આગળ શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.